જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026-27. કંડક્ટર ભરતી ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર થઈ જશે. તો મિત્રો, તેના રિલેટેડ કંડક્ટર સિલેબસ શું છે, જો તમારે કંડક્ટર બનવું છે તો તૈયારી કઈ રીતે કરવી, તેના વિશે ડિટેલમાં આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, સારી એવી ભરતી છે, જગ્યામાં પણ વધારો કરવામાં આવેલ છે. તો આ જે છે તક છે, ગુમાવતા નહીં. ધોરણ 12 પાસ માટે સારામાં સારી એવી તક છે અને આ તક આપણે ઝડપવાની છે. જેટલી વધુ મહેનત કરશો એટલી સારી એવી સફળતા મળશે. મહેનત ફક્ત તમારે 6 મહિના અથવા તો વર્ષ કરવાની છે, પણ પછીની જે તમારી લાઈફ છે એમાં સુધારો આવશે, આર્થિક રીતે તમને સદ્ધરતા મળશે. તો આ જે છે કંડક્ટર, જે તમારું સપનું છે, જેને ઈચ્છા છે નોકરી કરવાની, પછી જેમને ફક્ત ને ફક્ત વાતો જ કરવી છે, આમાં નોકરી નથી મળતી, તેમાં નોકરી નથી મળતી. અલ્યા ભાઈ, પહેલાં નોકરીની તૈયારી તો કર. તૈયારી કશું કરવી નથી ને પછી મોટી મોટી ડીંગો હાંકવી છે. તો એ પ્રમાણે જો તમારે નોકરી લેવી છે તો આજથી જ મંડી પડવું પડશે. તૈયારી માટે ડેલી રિવિઝન પણ કરવું પડશે. જેટલું તમે વાંચન કરો છો, લખો છો, વાંચો છો, તો ડેલીના બેઝ પર રિવિઝન, સવારે જે 2-4 કલાક, 6 કલાક કે 7 કલાક જે પણ તમે વાંચો છો, સાંજે એનું રિવિઝન કન્ટિન્યુ કરવું પડે. તો એટલો તમને વધુ ફાયદો થશે અને પછી તમારે નોકરી માટે રખડવું ન પડે. અને સરકારી નોકરી છે, આવી તક વારે વારે નથી મળતી, કારણ કે જગ્યામાં પણ 6500 જેવી જગ્યાઓ વધી છે, મતલબ કે એટલો વધારો થયો છે, ડબલ થઈ છે. તો આવી જે તક છે એ તક વારે વારે નથી મળતી. તો આ તકને ઝડપી લો. તો ચાલો મિત્રો, આ વિડીયો બીજા ભાઈઓને પણ શેર કરજો, જેથી કરીને એમને પણ આના વિશે ખ્યાલ આવે. તો મિત્રો, અહીં આપણે જોઈએ કક્ષાને લગતી વિગત. વયમર્યાદા 18 થી 33 એટલે 34 વર્ષ. હવે અહીં જે નવા નિયમો છે, નવા નિયમો શું કહે છે, તો વયમર્યાદા 18 થી 35 વર્ષ કરી છે. અગાઉ આ જૂનું નોટિફિકેશન છે. તો અહીં જે પહેલાં નવા નિયમો વિશે ચર્ચા કરીશું કે કંડક્ટર વિઝનમાં ચોખ્ખું હોવું જોઈએ. વયમર્યાદા 18 થી 35 વર્ષ. જે બીજી અન્ય છૂટછાટ છે અનામત કક્ષાના ઉમેદવારો એમને મળે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. લાયસન્સ તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ વેલિડ લાયસન્સ તથા બેજ ધરાવતો હોવો જોઈએ. બરાબર, એટલે તમારે વેલિડ લાયસન્સ, કંડક્ટર લાયસન્સ હોવું જોઈએ ને કંડક્ટર બેજ. તો એના માટે પહેલું તમારે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવવું પડશે. આના માટે પણ આપણે વિડીયો બનાવેલો છે, ડિટેલમાં માહિતી આપેલી છે, A to Z માહિતી છે. તો એ વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, જેથી કરીને એ વિડીયો તમે જોઈ લેજો, તમને ઘણો આઈડિયા આવશે. મેરિટ યાદી તૈયાર કરવાની પદ્ધતિ. OMR લેખિત પરીક્ષા. આમાં જે પણ અરજીપત્રક ભરનાર તમામ ઉમેદવારોને પરીક્ષા આપવા મળશે. આ તમારા માટે સારું છે, કેમ કે અગાઉ તમારે 10માના, 12માના અને જે તમે કંઈ વધારાની કોલેજ કરી હોય કે અન્ય, તો એના ગુણ ગણાઈને પછી તમારું મેરિટ બનતું લેખિત પરીક્ષા માટે. પરંતુ હવે જે નવા નિયમો આવ્યા એ પ્રમાણે તમારે હવે જે પણ ફોર્મ ભરે એ પરીક્ષા આપે, એટલે દરેકને આનો લાભ મળે 100%. પાસ થવા માટે કોઈ લઘુત્તમ ગુણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. શૂન્ય કે તેથી ઓછા ગુણ ધરાવતા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે પાત્ર ગણવામાં. એ તો આપણે પણ જાણીએ છીએ કે શૂન્ય અથવા તો તેનાથી હવે 5 માર્ક્સ આવ્યા હોય કે 10 માર્ક્સ આવ્યા હોય, બરાબર, તો એ માટે દસ્તાવેજ ચકાસણી માટે ના બોલાવી શકે. બરાબર, તો એ પણ ખાસ ધ્યાન રાખજો. અને OMR પરીક્ષામાં મેળવેલ જે મહત્તમ ગુણના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત જગ્યાઓને ધ્યાનમાં લઈને જે તમે મહત્તમ વેઇટેજના આધારે મેરિટ યાદી તૈયાર કરી 1.5 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના રહેશે. અને જો પૂરતા ઉમેદવારો ન મળે તો જરૂરિયાત મુજબ વધારાના ઉમેદવારોને પણ બોલાવવાના રહેશે. મેરિટ યાદી. તો OMR મેળવેલ મહત્તમ ગુણના આધારે જાહેરાતમાં દર્શાવેલ બિનઅનામત જગ્યાઓને ધ્યાનમાં લઈને મેરિટ યાદી બનાવવામાં આવશે, પસંદગી યાદી.
તો હવે અહીં વાત કરીશું જે લઘુત્તમ શૈક્ષણિકની વાત કરી કે 12 પાસ હોવું જોઈએ. લાયસન્સમાં જે કંડક્ટર લાયસન્સ તથા બેજ હોવું જોઈએ, વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. તો તમારે સૌપ્રથમ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવવું પડશે, બરાબર. એ કઢાવશો એના પછી તમારે લાયસન્સ માટે પ્રોસેસ કરવી પડશે, પોલીસ દાખલો જોઈશે અને બેજ લાયસન્સ નીકળ્યા પછી તમે બેજ કંડક્ટર બેજ પણ એ આરટીઓમાંથી તમને આપશે. હવે ભરતી પ્રક્રિયા માટે વેટેજ 100 ગુણ લેખિત પરીક્ષા, બરાબર. લઘુત્તમ કોઈ ધ્યાને લેવામાં આવશે નહીં એમાં. હવે સિલેબસ વિશે ચર્ચા કરીશું. સિલેબસમાં કયા કયા ટોપિક છે અને કયા ટોપિક પહેલાં તૈયાર કરવા જેથી કરીને મેરિટમાં મતલબ કે સારા એવા માર્ક્સ મેળવી શકીએ. હવે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો 20 ગુણ છે. તો તમારે ગુજરાતનો ઇતિહાસ ને ભૂગોળ જે છે એ કદાચ 10 ગુણનું પૂછી શકે, 10 થી 12 ગુણનું. અને ગુજરાતના વર્તમાન બનાવો એ હમણાં નહીં તૈયાર કરવાના, એ લાસ્ટમાં 15-20 દિવસ પરીક્ષાના બાકી હોય ત્યારે ગુજરાતના વર્તમાન બનાવો તૈયાર કરવાના. અને આ જે છે ધોરણ 12 કક્ષાનો છે. અને સામાન્ય જ્ઞાન એ તો સામાન્ય જ્ઞાન તો જ્ઞાનનો દરિયો, એટલે એમાં તો ઘણું ના પહોંચી શકાય, પરંતુ જે પણ જે તૈયારી કરો એ ખાસ કરવાની. તો તમારે આ 20 ગુણમાંથી તમે 15 ગુણ તો આરામથી લાવી શકો, કેમ કે તમારે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ તો કમ્પલસરી કરી જ દેવો. અને ગુજરાતના વર્તમાન બનાવો, સામાન્ય જ્ઞાન પણ તમને આવડતું જ હોય છે મોસ્ટ ઓફલી. પછી રોડ સેફ્ટી, તો એના 10 માર્ક્સ. તો આ રોડ સેફ્ટી ખાસ તૈયાર કરી નાખજો. અને આના માટે આપણે વિડીયો પણ બનાવેલો છે, તો એ વિડીયો પણ જોઈ લેજો. રોડ સેફ્ટી 10 ગુણ રોકડા, અને ફરીથી બીજો પણ વિડીયો બનાવી દઈશું. તો આ ખાસ રોડ સેફ્ટીના 10 માર્ક્સ ન જવા જોઈએ. પછી ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, આ 10-10નું છે. તો ગુજરાતી વ્યાકરણ ખાસ તૈયાર કરી લેજો. અંગ્રેજીમાં ટપો ના પડે તો કાંઈ નહીં, 2-5 માર્ક્સ તો તમને કદાચ આવી શકે. તો ગુજરાતી ખાસ તૈયાર કરી લેજો. અંગ્રેજીમાં ટપો પડે તો તૈયાર કરજો, નહીં તો એ 10માંથી તમે 2-4 માર્ક્સ લાવો એવી તૈયારી કરજો. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ ને ટેસ્ટ ઓફ રિઝનિંગ જે 10 માર્ક્સનો છે એ પણ મોસ્ટ ઓફલી નોર્મલ હશે. એના પછી 10 માર્ક્સ નિગમને લગતી ટિકિટ, લગેજના ભાડા અને ગાણિતિક પ્રશ્ન 10 માર્ક્સનું. તો ખાસ આ તૈયાર કરી દેજો. આનો વિશે વિડીયો આપણે હવે ટૂંક સમયમાં બનાવીશું. નિગમને લગતી માહિતી, ટિકિટ, લગેજ, ભાડાના ગાણિતિક પ્રશ્ન, આ પણ ખાસ વિડીયો આપણે બનાવીશું. રોડ સેફ્ટી વિશે પણ જે વિડીયો બનાવીશું. ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, આના પણ વિડીયો ટૂંક સમયમાં ચાલુ કરશું. તો આપણે રોડ મેપ બનાવશું કે કઈ રીતે તૈયારી કરવી ને કયા પહેલાં ટોપિક. તો સૌથી પહેલાં તમારે ગુજરાતનો ઇતિહાસ ને ભૂગોળ આ ક્લિયર કરી દેવાનો. સામાન્ય જ્ઞાન તો પછી જે પણ તમને સમય મળે એ પ્રમાણે મતલબ કે તૈયારી કરતો રહેવું. પછી ગુજરાતી વ્યાકરણ તૈયાર કરી લેવું, બરાબર. એના પછી રિઝનિંગ સાઈડમાં પછી તમને જે ફાવે એ પ્રમાણે પણ ખાસ આ ટોપિક તૈયાર કરી લેવા. નિગમને લગતી માહિતી, ટિકિટ, ભાડા, લગેજ, બરાબર. મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારી, પ્રશ્નો, પ્રાથમિક સારવાર અંગે કંડક્ટરોની ફરજે, આ ખાસ તૈયાર કરી લેવું. ને કોમ્પ્યુટર, એટલે હું તમને કહું છું કે કયા કયા ટોપિક સૌથી પહેલાં કરવા. તો કોમ્પ્યુટર 20 માર્ક્સનું છે, તો આ તો 20 માર્ક્સ ન જવા જોઈએ. મોટર વ્હીકલ એક્ટ આ જે છે આ ના જવા જોઈએ, એટલે 30 માર્ક્સ. આ નિગમને લગતી માહિતી એટલે 40 માર્ક્સ તો રોકડા તમારે. એટલે પહેલાં આ ટોપિક તૈયાર કરી લેવા, કેમ કે આ તમે વાંચશો તો તમને જલ્દી યાદ રહી જશે. અને આના વિડીયો પહેલાં આપણે બનાવીશું. કોમ્પ્યુટરના વિડીયો પણ આપણા 13-14 વિડીયો બનાવેલા છે, તો એ પણ જોઈ લેજો. મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો એ પણ આપણે બનાવીશું એનો વિડીયો. નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો એ પણ આપણે વિડીયો બનાવીશું. આટલા 40 માર્ક્સ અહીંથી તમને મળી જશે. રોડ સેફ્ટી 50 માર્ક્સ, બરાબર. અને અહીં તમારે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, તો આ પણ ક્લિયર કરી દેવું. પછી જે સમય મળે છે એમાં તમે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ કરી શકો. આ ગુજરાતી વ્યાકરણ એડ પહેલો કરી લેવું, બરાબર. એના પછી જે તમને સમય મળે છે એમાં અંગ્રેજી વ્યાકરણ ને જે મેથેમેટિક્સ કહીએ એ, બરાબર. તો આ રીતે જો તમે તૈયારી કરશો કે જે સહેલું છે પહેલાં તૈયાર કરો. સૌથી પહેલાં આ 20 ક્લિયર કરો એટલે તમારે 20 માર્ક્સ ક્લિયર, બરાબર. પછી મોટર વ્હીકલ એક્ટ આ તૈયાર કરી દો. નિગમને લગતી, પછી રોડ સેફ્ટી, બરાબર, અને સામાન્ય જ્ઞાન આટલું ક્લિયર કર્યા પછી તમને એવું લાગે છે તો ગુજરાતી કરી દેવાનું, બરાબર.
આટલું ટોપિક કરશો ને એટલે તમને કોન્ફિડન્સ ફૂલ આવી જશે. કારણ કે તમારા 20 માર્ક્સના 30, 40 ને જે છે 10, 50 ને ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ કદાચ એ 10-12 માર્ક્સનું પૂછાય. 60 માર્ક્સ ક્લિયર થયા પછી તમે 10 ગુજરાતી વ્યાકરણના એમાં 6-7 લાવો એટલે 70 માર્ક્સ તમારે એ થાય, બરાબર. અને સામાન્ય જ્ઞાન એ થોડા 2-3 પ્રશ્નો તમને આવડી જાય તો 72-75 માર્ક્સ એ તમારે આવી જાય. અને ગુજરાતી વ્યાકરણ ક્લિયર કરશો, બરાબર. એટલે તમારે અંદાજી 80-85 માર્ક્સ ક્લિયર, મતલબ કે આરામથી જો તમે સારી એવી તૈયારી કરશો તો તમારે 80+ તમે આરામથી લાવી શકશો એવી આપણી ગેરંટી છે. તો જે પ્રમાણે હું કહું છું કે તમારે સૌથી પહેલાં કોમ્પ્યુટર, મોટર વ્હીકલ એક્ટ, નિગમને લગતી માહિતી આ એવું ક્લિયર કરી દો કે તમને ગમે ત્યારે કોઈ પ્રશ્ન પૂછે તો તમને આવડવો જોઈએ. પછી આ મેથેમેટિક્સ, રિઝનિંગના જે પ્રશ્નો છે એ પણ સહેલા જ છે. એ પણ સમય મળે તો એ પ્રમાણે એક ટોપિક તૈયાર કરતું રહેવાનું, બરાબર. જે રિઝનિંગના છે, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ છે, એ કંઈ એટલું હાર્ડ નથી. તો એમાં આપણે વધારે આશા ના રાખીએ. 6-7 માર્ક્સ આવે તો પણ તમને ઘણો એવો ફાયદો થશે. અને અંગ્રેજી વ્યાકરણ પણ સમય મળે એ પ્રમાણે જે ટોપિક સહેલા છે તો આનું જે પેપર છે એ પેપર પણ તમને મૂકીશું કે કઈ ટાઈપના પ્રશ્ન પૂછાય છે, બરાબર. તો એ ટૂંક સમયમાં આપણે એનું પેપર પણ મૂકીશું. હવે તમે મિત્રો જે વાત કરીએ કે આપણે તૈયારી કઈ રીતે કરાવીએ, તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રોએ આ મેસેજ મૂકેલો છે કે સાહેબ નિસ્વાર્થ ભાવે તમે જે મહેનત કરી રહ્યા છો અમારા જેવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ કિંમતી છે. તમારી શીખવાની પદ્ધતિ ખૂબ સરસ છે. નોકરી અમારે કરવાની, પગાર અમારે લેવાનો, રાત દિવસ એક કરી અમારા માટે મહેનત તમે કરો છો એ પણ નિસ્વાર્થ ભાવે, એ જ અમારી મોટી વાત છે. તમારું જ્ઞાન માર્ગદર્શન શ્રેષ્ઠ, અમે તમારી સાથે છીએ. તમારા દરેક શબ્દને વિડીયોની કદર કરું છું. દરેક વિડીયોમાં પહેલી લાઈક હું કરું છું. જે નથી સમજતા એમને અત્યારે નહીં, પાછળથી પસ્તાવો થશે. સર આવી રીતે અમને ભણાવતા રહેજો. GSRTC હેલ્પર આ અગાઉ તૈયારી માટે તમારા વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થયા રહે. સર તમારી ભાવના ખૂબ જ સારી છે. વિડીયોની સાથે દરેકની PDF પણ નાખજો જેથી કરીને અમે પ્રિન્ટ કરાવી અને કઢાવીએ. સર થેન્ક યુ. તો મિત્રો એ રીતે તમે પણ અમને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. વધુમાં વધુ શેર કરશો તો અમને મોટિવેશન મળશે. અમારે કંઈ પૈસા નથી જોતા. અમે જે તૈયાર કરીએ છીએ મટીરિયલ મહેનત કરીને, બરાબર. તો એક મહેનત માટે તો લાઈક કરવી જોઈએ ને દોસ્તો. એક વિડીયો બનાવતા 2 થી 3 કલાક થાય. PDF બનાવી એ માટે જે છે ભૂલ રહિત પ્રશ્નો બનાવવા, પછી પ્રશ્નો જે સારા ચૂંટીને લેવાના, પછી એની PDF બનાવવાની, પછી એનો વિડીયો એડિટિંગ કરવાનું, રેકોર્ડિંગ કરવાનું. તો મિત્રો 2 થી 3 કલાક એક વિડીયો બનાવતા લાગી શકે. તો એ માટે એક લાઈક અને શેર તો મિત્રો તમે કરી શકો એટલું તો આપણે જે છે કોઈક મહેનત આપણા માટે કરી રહ્યા છે તો આપણે પણ એમને ખાલી લાઈક અને શેર કરીને એમને પણ પ્રોત્સાહન આપી શકો છો. અને અમારી જે છે અગાઉ જે 2024માં હેલ્પરની જે ભરતી આવી હતી એમાં 700+ વિદ્યાર્થીઓ નોકરી મેળવી છે. એ અમારા માટે એક ગૌરવની વાત છે. તો આ વખતે આપણે નક્કી કર્યું છે કે કંડક્ટરને ડ્રાઈવરની પણ સાથે સાથે તૈયારી કરાવીશું. કારણ કે મેં સિલેબસ જોઈ લીધો છે. સિલેબસ બધો જે છે મારા જે છે સિલેબસ જે છે એ બધો મતલબ કે મારા જે છે જે હું ભણાવું છું એ બધું અંદર આવી ગયું છે. મોસ્ટ ઓફલી એ સિલેબસ કંઈ એટલો હાર્ડ નથી. તમામ સિલેબસ પ્રમાણે તમામ વિડીયો બનાવીશું એવી હું ખાતરી આપું છું. તો તમે પણ વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી કરીને અન્ય જે જરૂરિયાતમંદ વિદ્યાર્થી છે, જે કોર્સ નથી ખરીદી શકતા, જે ઓનલાઈન એકેડેમીમાં જઈ નથી શકતા, જે નોકરી કરી રહ્યા છે અને સરકારી નોકરી મેળવવી છે, તો એવા વિદ્યાર્થીઓને આપણે સપોર્ટ કરીએ છીએ. આપણે કોર્સ કે ઓનલાઈન કોર્સ કે PDFના પૈસા નથી લેતા. મટીરિયલ તમામ ફ્રી આપીએ છીએ. કે તમારું એક કર્તવ્ય બને છે કે આપણા માટે કોઈ મહેનત કરી રહ્યું છે તો આપણે પણ વિડીયોને લાઈક અને શેર કરીએ જેથી કરીને અમને પણ મોટિવેશન મળે. આભાર દોસ્તો.